पण रातकर लग ढोलगा समान ढोलगा छूटी जा बाण आज छपाखरा आनी जे मजा છે સાહિત્યની વાતો કરતા કરતા અરે મને આપને ગણપતિ મહારાજની વંદના કરવાનું આથી કીધું પણ અમારે ભગત બાપુ કાગ છે ને બે ભાગ કાગવાણીના લખ્યા પાછળ ત્રીજા ભાગમાં ગણપતિને બેહાડ્યા બોલો ઈશ્વરદાસનો તમે હરિરસ વાંચો ને બહુ કારણ કે ગણપતિ અમે ડાયરેક્ટ એના બાપથી કનેક્શન રાખવા વાળા છે આપણે કોઈ ગણપતિનો અનાદર નથી પણ ગણપતિને આપણે એક સાખી દ્વારા અહીંથી યાદ કરી લેશું પણ જે નિમિત્તે હું તમે મળ્યા છે સાહિત્યની વાતો હોય અંતરના ઊંડાણની એક વેધુને કહેવાય પણ ચોરે નો ચીરચાય ચિત્તની વાતો શંકરા સાહિત્યને એવા માનવા વાળા વર્ગ છે હું કોઈ પ્રતાપમાની કાંઈ કરુવાઈના કોઈ વ્યક્તિગત વખાણ કરું એ વસ્તુ નથી એમ પણ પ્રતાપમાના પિતાશ્રીની હું કોણ છું એ પુસ્તક મેં વાંચ્યું પુસ્તકનો મને ઘણો વાંચવાનો ટાઈમ ન મળ્યો પણ એક વસ્તુ મને એક વાત બહુ મજાની ગમી એમાં કે એમાં પ્રતાપમાં મેં ઉલ્લેખ કરેલો છે કે અમે નાના હતા ત્યારે અમારા બધા ભાઈઓને લઈ અને પોતાને વાડીએ પોતાને ડેલીએ લઈ જઈ અને હારી હારી વાતો સંભળાવતા ન્યા જ આવા માણસો પાકે બાકી ગાંગલાઓને કાંઈ થોડી કાંઈ હોય હે ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીન માળું ન હોય ઓઠાગર જેહલ જખરોગ જેની માં હોથલ પદમણી જેવી હોય એ વસ્તુની મજા છે ચારણી સાહિત્યને સાંભળવા મેં 27 તારીખના પણ કીધું હતું કે આ ચારણના દુઆ ચારણની છંદો ચારણની કવિતાઓ એક છંદને લ્યો તમે એટલે તમને આખું બ્રહ્માંડ વિટોળી અને બતાડી દે કે આને છંદ કહેવાય આને કવિતા કહેવાય ચારણી ભાષાની એક જ કવિતા અતિ બિલ ખાતી કહે જાતું ધાનરાની સીતે હરિયાની યા ગઈ જિંદગાની હે હેરાની હે પરેશાની અરે મિટી કુલ કી ખાનદાની સુજાની મતી यूं कैसे काल में घेरानी है આ પ્રસંગ તો હા બન્યો છે તો હા ક્યારે ભગવતી જાનકીનું હરણ કરવા માટે રાવણ જાય અને જાનકીને આમ પર્ણકુટીથી આગો ઉભો રહીને એમ કીધું ભિક્ષાન દહીં આજે શબ્દ નીકળ્યો અને આમ જાનકી આવીને કીધું કે હે રાવણ તન જોગી મન જોગી આજ જોગી બન ગઈ કાયા હે લંકેશ આજ કાંઈક માગ માગ વરદાના તન જોગી મન જોગી જોગી બન ગઈ કાયા તો કે માં એવું કાંઈ મને જોતું નથી માગવા આવ્યો નથી માગવું તો મારા બાપને આ આંતેડાના રઘુના એક એકના તાર કરી હારું કરીને મેં એને પહેરાવી દીધું છે એક એક સૂર આમાંથી કાઢ્યા છે એને મને જ્યારે પ્રસન્ન કરવો હોય ત્યારે કરેલું પણ માં જરૂર તારી છે કારણ કે તું જો આવે ને તો મારો બાપ આવે અને મારો બાપ આવે ને તો એના હાથે મરીએ તો મારું આખું કુળ છે એ મોક્ષને પામી જાય માં જરૂર તારી છે કાંઈ વાંધો નહીં પણ જ્યાં રાવણ લઈ અને આવ્યો આ દાસીને ખબર પડી અને દાસી જોઈ ગઈ ને મહારાણી મંદોદરી પાસે ગઈ મહારાણી મંદોદરીને કહે છે કે અહીં તમે ઉભા છો પણ મારો બાપ આજ ન કરવાનું કામ કરીને આવ્યો છે શું થઈ ગયું દાસી કે તો કે કોઈ સ્ત્રીનું હરણ કરીને લઈ આવ્યા છે તો કે તને ખબર નથી આ તો લંકાની ભૂમિ છે આ સ્ત્રીઓના હરણ થાય સ્ત્રીઓ પર જુલમ થાય ત્યારે તો બેટા આને લંકા કહેવાય કે પણ એવું નથી સાંભળી લો આજ કોનું હરણ કરીને લઈ આવ્યો છે અયોધ્યાના રાજા દશરથ એના કુંવર રામ અને એના ઘરે ભગવતી જાનકી છે ને એ માને લઈ આવ્યો છે તા તો દાહ લગી હરુયો ચમકી જૈસે પાવ ખીર્યો નિજ ખેર અંગારો એ દાસી તું એવી ખબર લઈ આવી હવે રહે ને કુળ કો કોઈ રોવણારો મારા કુળની માલી પર કોઈ રોવાવાળો ન બચે ત્યારે જઈને રાવણ પોતાના શેમખંડની અંદર ખડખડાટ દાંત કાઢતો હતો ત્યાં જઈને આ કવિતા કીધી છે અતિ બિલ ખાતી કહે જાતું ધાન રાની અતિ બિલ ખાતી કહે જાતું ધાન રાની સીતે હરિયાની યા में गई जिंदगानी है अरे हे हैरानी हे परेशानी मिट्टी कुल की खानदानी सुजानी मती यूं कैसे काल में गिरानी है કુલસ દેવા શ્રીનો દીકરો છો બ્રાહ્મણનો દીકરો છો કેમ આજ કાળના ચક્કરમાં તારી મતી આવી ગઈ આને તું લઈ આવ્યો છો ને તારા મોતની નિશાની છે ત્યારે રાવણ એમ કહે છે કે સાંભળ શું કામ કકડાટ કરસ ગાંડી આ બધા સમજે છે તું મને એવો જ સમજસ કાહે બિલ ખાતી રાની બાવણો પકડીને કહે છો કાહે બિલ ખાતી રાની અરે સોસોમતી મહારાની યામે ના કોઈ હાની હે
राघव की रानी में लायो ना जानी बात सभी जानी सीते हरियाणी या में ना है मौत की निशानी ना है हैरानी ना है परेशानी अरे ना मिटी कोई कुल की खानदानी ये महारानी तो मेरी मुक्ति की निशानी है आ कविता कहवाय साहेब राहाबड़ो और वर्ग મળે ને ત્યારે મેઘાણીભાઈની એક રચના મને યાદ આવે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર કરે તો ઓર મારો માં
ભગવાન શ્યામ મને માફ ન કરે. સંતો ઘણા જોયા છે મેં, પ્રોગ્રામનો વ્યવસાય છે. ભોળાદાસ બાપુને જોઉં, મામા મામા જેવું નામ છે એવો એમનો સ્વભાવ હો. એક ઘડી આધી ઘડી અને આધી કી એ પુનાદ જો તુલસી સંગત સંત કી कटे कोटी दोन नबरा करे मन भोर बने धन्यवाद करे અને હે ભાગવતનો મંડપ છે ત્યારે महाराज याद तांडव नाचे भोले महाराज तांडव नाचे शंकर महाराज ये साहित्य वादो भगवान तुलसी श्याम ना मंदिर है परम दिवस पण मैं बात करी थी देव जदी दखमा पड़े अने परम शू करे पुकार देवो ने जारे जारे दुख पड़્યું છે भगवान कृष्ण थी तमे लई ल्यो कुरुक्षेत्रना रण मैदाननी मालिका हे राडू पाड़तो थो ऐ भगवती ऐ मां अर्जुन है मेरो प्राण मैं हूं अर्जुन को प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी भगवान कन्हैयाना आए महाराज व्यासपीठ पर बहुत सरस आपने रसपान करावे छे आपने संभळावे छे पण कन्हैयाने माथी केटलो प्रेम हतो मने एक प्रसंगनी વાત કરવી છે પછી આપણે દરેક કલાકારોમાંથી સાંભળવા છે વિશ્વનો તાત વિશ્વનો બાપ એકવાર માં જહોદાને એમ કહે છે કે માં ઉભી રહીને મને એક વાત કરવી છે માં એમ કહે કે મૂકી દે તારી વાતમાં કાંઈ નહીં હોય ગોપીઓની ફરિયાદ હશે બીજું કાંઈ હોય જ નહીં તારી વાતમાં પણ નહીં માં આજે એક વાત કરવી છે ઉભી રહે ને બહુ કરગરવા મંડ્યો લાલો એટલે માએ કીધું કે બોલ બેટા શું વાત કરવી છે તો કે માં મથુરાથી રથ રવાનો થઈ ગયો છે અને અકરુડ મને તેડવા આવે છે એટલું નહીં માં ગોકુળ છોડીને જાઉં છું અને ગોકુળ છોડીને જાઉં છું એટલું નહીં પણ હવે ફરીવાર ગોકુળમાં નહીં આવું માટે તને જે કાંઈ માગવું હોય આટલી વાત જ્યાં સાંભળી કનૈયાના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા માં જહોદા એમ કહે છે બેટા દેવકી અને વસુદેવનો દીકરો હોવા છતાંય તું નંદ બાવા અને યશોદાનો દીકરો કહેવાય આથી વિશેષ તો અમને આપીશ શું શકે કાંઈ નથી માગું તો કે ના કાંઈક માગી લે બહુ આપવાનું કીધું બહુ માગવાનું કીધું એટલે માં એમ કહે છે કનૈયા જો તું મને માગવાનું કહેતો હો ને તો મને તારી હારે ગોકુળમાં લઈ જા કારણ કે હું મને તારી હારે મથુરામાં લઈ જા કારણ કે હું તારી વગર જીવી નહીં શકું તો કે ના માં એ તો મારાથી નહીં જ થઈ શકે બહુ ટૂંકમાં હું તમને વાત કરું આ પ્રસંગ સાંભળેલો છે કારણ કે મને હજી ઘણા કામ કરવાના બાકી છે પણ માં બીજું કાંઈક માગી લે તો કે મને બીજું કાંઈ માગવું નથી અને આ રથ આવે રથમાં ભગવાન કૃષ્ણ બેહે અને કોઈ રાધાજીને જઈને કહે
એ કવિની બહુ સારી કવિતા છે કે ગોકુળમાં જઈ તને કોઈ પૂછશે કે કાન, મથુરામાં કોઈ તને પૂછશે કે કાન કોણ હતી ઓલી ગોકુળમાં રાધા, ત્યારે હું જવાબ દઈ માતા? ત્યારે ભગવાન કનૈયો જવાબ આપે છે કે આ ગોકુળ, આ મથુરા, આ વૃંદાવન, આ તો મારી પન્ન ઉપર પહેરવાના વાઘા. રાજીપ હોય ને તો એને રાખી અંગ ઉપર, નહીં તો રાખી એને આગા. પણ સગડો સંસાર મારો સોળે શણગાર, અંતરનો આતમ હતી રાધા. હવે કોઈ પૂછશો માં કે કોણ હતી રાધા? એ ભગવાન કનૈયો રાધાજી આવી અને પિતાંબરનો છેડો પકડ્યો. ગમન સમય પઠુકા ગયો, છાંડણ હુકો કહ્યો સુજાણ. રાધાજી પિતાંબરનો છેડો મૂકી દો. રાધાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, પ્રીતમ પ્યારે યું કહો પઠુકા તજુ પ્રાણ. મારા ખોડિયામાંથી પ્રાણ મૂકી દઉં. એ કનૈયો કોઈની માન્યા વગર જ્યારે રવાનો થઈ ગયો, રાધાજી આવ્યા એટલે કોઈ શૈરે પ્રશ્ન કર્યો કે કેમ કૃષ્ણ તમારાથી ન વળ્યા? તો કે જય માં જશોદાથી અને નંદ બાવાથી ન વળે, મારાથી કેવી રીતે વળે? મથુરામાં ગયા પાછળ મા દેવકી થારી પીરસે છે. કૃષ્ણ આજ ખાધા વગરના વ્યા જાય. જઈને માડ મેળીના ઝરૂખે બેહી જાય. મા ગોત કરાવે, ગોતતા ગોતતા ઓધવને બોલાવે કે ઓધવ આવો તો ખરા, આજ કનૈયો ખાધા વગરનો વિયોગ્ય છે, લાલો ખાધા વગરનો વિયોગ્ય છે, એની ગોત તો કરાવો. જઈને જોયું તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી રાખીને કૃષ્ણ રોવે છે. એટલે કીધું કનૈયા આ રોવાનું કારણ? તો ઓધવ હું રોતો નથી, મને ગોકુળ રોવરાવે છે. માં જહોદાનો પ્રેમ રોવરાવે છે, ગોકુળની ગોપીઓનો પ્રેમ રોવરાવે છે, ગાયોનો પ્રેમ રોવરાવે છે, બાકી હું રોતો નથી, મને કોઈ રોવરાવે છે. ઓધવને એમ થયું કે આવું ગોકુળ, લે ગોકુળના દર્શન કર્યા. હું છે ક્યાં? બહુ જગ જાહેર વાત. ઓધવ છે ગોકુળમાં આવી અને પાણી ભરતી પનિહારીને પ્રશ્ન કરે કે નંદ બાવાનો નેહ ક્યાં છે? એટલે ગોપી આમ જોઈને જવાબ આપે, ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવો છો. મથુરાથી આવો છો ને ગોકુળમાં આવ્યા છો, ભૂલતા નહીં. આટલું કહીને ગોપી વહી ગઈ. બીજી ગોપીને પ્રશ્ન કર્યો કે નંદ બાવાનો નેહ ક્યાં છે? એટલે ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો, ઓધવ નંદના નેહ ગોતવાના ન હોય, આ પાણીનો ધોરિયો આવે ને એ ધોરિયો ને ધોરી વ્યાજા હોય એટલે નંદનો નેહ આવી જાય. પણ મહેરબાની કરીને ઓધવ આમાં પગ ન બોળતા, અમારી ગોકુળની ગંગા છે. કૃષ્ણ વિયો ગયો, એના પાછળ માં જહોદા, ગાયો, નંદબાવા અને ગોપીઓના આંખમાંથી જે આહોડાવી આવે ને એની આ ગંગા છે. અને ઓધવ એ કનૈયો મળે ને તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલ તો હમથા હમથા ખરી જાય છે. અને એ કનૈયો મળે તો એને કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા, આ તો ગોકુળ છે તો સહી જાય. એક કનૈયાના આંગણામાં હું તમે બેઠા છે. અહીં આવ્યો ત્યારે અમુક મારા મામાઓની ફરમાઈશ છે, 27 તારીખનો એ બોલ્યો હતો, એટલે છેલ્લી આપણે એક સ્તુતિ કરીએ અને પછી આપણે તમામ કલાકારોને સાંભળીએ. છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે, દિન રાત ડાક ડમરૂના.
એવો થાય. કૈલાસના ખોપરા ઉપર કદાચ ભગવાન ભોળિયોનાથ બેઠો હોય અને ચારણની અરજ સુણે. ચારણની અરજ કેવી હોય? અમારે ડોક્ટર જય લખે છે, થાય જાય યદો યદો નાના, થાય જાય યદો યદો નાના, ચાંદને દાકલિયાની આંખ તારણની અરજુ કે રોષા. થાય જાય યદો યદો નાના, ચાંદને દાકલિયાની આંખ તારણની અરજુ કે રી સાથ મોગલ ને તરવાર દેવા. જો તમે મોગલ ને લગનાથ, જો તમે મોગલ ને લગનાથ. અને આવો નાદ ત્યાર થાય, મહાદેવ હર મહાદેવ, મહાદેવ હર મહાદેવ. હરિઓમ હર હર નાદા નાદ જા સસી ભાલ કે દિન રાત દૂધ બીણ દીપ પ્રદીપ નવા. શિવ છો કણ કણ માયા, ભોળાને ભજો જી દિન રાત ભોળાને. છેલ્લે ઈ જ માને, આ તો મેલી દે મોણિયા તણું, એ તું મેલી દે મોણિયા તણું, મેલી દે મોણિયા તણું, તું ન લે જીભે નામ. એ ગઢપા આમો ગામ, એ તું તો માખણ લુગડાવીશ માનલી. બહુ જગજાહેર વાત છે. માનલિકને નાગભાઈ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બે ચાર દુઆ મારે કહેવા છે. મારા જેવું નહીં મળે અને તને સમજા બદલ હતા, એ માની જા અકલ મઠા. એ નહીતર મુરે હમારીશ માનલી. અને છેલ્લે તો કરકરીને એમ કહે છે કે હે માનડી, તું રાજપૂત, હું ચારણ. સાંભળી લે, જુનાને પાછો જા અને છાનો માનો ચૂપ. એ ભળ્યા નથી ભૂપ, એ જોને મગ દે ચોખાઈ માનવી. અને હવે જો તું નાગબાઈ નો વિરાટ રૂપ ધારતો હોય તો હું શું કરી શકું? આટલી વાર રૂપને જવા દેતી હતી. કડકડીયો રોટો કથોના અને ખાવો હોય તો ખવાય, પણ તે જેની સામે મીટ માંડી છે ને ભમરારા, આ તો લોઢાના ચણ્યા છે, દાડાથી ચણ્યા નહીં ચણાય. હવે મોય લોઢાના માંડળી. અને સાંભળી લે, તમને નાગબાઈ નું રોપ જવું હોય તો હાય તો મચ્છિયા હોત કે તો ગરવો આખો ગળી જાઓ. જેમ રમતા રમતા છોકરા મોટાની માલી પર આંબીલીઓ મૂકી દે, એમ હું ગરવા ગિરનારને મૂકી દઉં. અને હાયર મચ્છિયા હોત, હાથીનો તળિયો મારા એક ઘૂંટડાની માલી પર પાણીના ગ્લાસ પી જાય, એમ હું પી જાઉં. અને આ ભને તો હું ઉંદરમાં લઈ મેર જો ઝુંઢોડ માંડળી. પણ એવી ભગવતી નાગબાઈ હોય. ખાસ મને એક ફરમાઈશ આવી છે, એટલે 2 જ મિનિટ પછી આપણે તમામ કલાકારોને, કારણ કે આજમાં હકીકતમાં બોલવાની એટલી મજા આવે છે. જ્યાં ક્યાંક મળે ને સાંભળવા વાળા. મેં કાલે પરમ દિવસે વાત કરી હતી, વાતડિયું બુટે રથજ્યું અસાંજી વધીને વડ થયું. કચ્છમાં ઘણા વર્ષોથી પ્રોગ્રામ કરી છે, પણ સંગીતની દુનિયા એવી આવી છે, વાતો કરવાની બોલવાની ક્યાં. કારણ કે કવિતા ગીત સંભળાવા ક્યાંથી, સુરતા તો સમંદર પાર ગઈ.